ભારતના 76માં પ્રજાસત્તાક દિવસની સુરત શહેરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। સુરતના જહાંગીરાબાદ વણાકલા ખાતે આવેલી સુડા સાંસ્કૃતિક રેસિડેન્સી ખાતે 76માં પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। સુડા સાંસ્કૃતિક સમિતિ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે વોર્ડ નંબર 9ના કોર્પોરેટર કુણાલભાઈ સેલર પણ ઉપસ્થિત રહ્યા હતા અને ધ્વજારોહણ કર્યું હતું। ઉપરાંત સોસાયટીના રહીશો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સોસાયટીના રહીશો ઉપસ્થિત રહ્યા હતા। આ દેશમાં અસમંજસ હતું કે કઈ રીતે દેશ ચાલશે। દેશનું વાતાવરણ પણ ગંભીર હતું। દેશમાં કઈ રીતનું શાસન થશે, કોને કેટલા હક મળશે, કઈ રીતના કાનૂન વ્યવસ્થા રહેશે તે પણ કોઈને ખ્યાલ ન હતો। ત્યારબાદ બાબા સાહેબ આંબેડકરના નેજા હેઠળ એક કમિટીનું ગઠન કરવામાં આવ્યું અને 1947 15મી ઓગસ્ટ પછી 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ બાદ આપણા દેશને સંવિધાન મળ્યું અને આ જે સંવિધાન છે તે વિશ્વના અલગ અલગ દેશોમાંથી સારી વસ્તુઓ અને વાતો લઈને આ સંવિધાનને બનાવવામાં આવ્યું, જેથી કરીને આ દેશના તમામ નાગરિકોને સમાન અધિકાર મળ્યા। તમામ નાગરિકો એક ધારાધોરણ હેઠળ રહેવા માંડ્યા, જેના થકી આ દેશ સારી રીતે પ્રગતિ કરી શકે। આપણે આઝાદીનો અમૃત મહોત્સવ પણ ઉજવ્યો અને આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ પણ કહ્યું છે કે 2047માં જ્યારે આ દેશ આઝાદીનું શતાબ્દી મહોત્સવ ઉજવે ત્યારે આ દેશ વિશ્વ કક્ષાએ એક વિશ્વગુરુની જવાબદારી નિભાવે, જેથી કરીને આ દેશ વિશ્વને પણ એક સારી જગ્યા લઈ જવાની દિશા ચીંધે।